હા બોલો મુકાભાઈ. કેમ છો રે ભાઈ? મજામાં? બસ બસ મજામાં છું. તમે કેમ હો? બસ મજામાં ભાઈ, બેઠો છું ઘરે. એવું એમ? ખાવા ખાઈ લીધું? બસ અત્યારે દુકાન બંધ કરીને આવ્યો અને અત્યારે જ જમ્યો ભાઈ. સારું કર્યું યાર, તમે તો બહુ દિવસે ફોન કર્યો. કેમ પછી દુકાન ચાલે ને કમ્પ્લીટ? કમ્પ્લીટ ચાલે ને ભાઈ, લગ્નની સિઝન નહીં ચાલે અત્યારે? એવું એમ? હા. બરાબર. કેમ આટલું બધું લેટ દુકાન બંધ કરી લે તમે તો? એ તો ભાઈ પેલું પાર્સલ આવ્યું હતું અમદાવાદથી. હા હા. એ પાર્સલ લેવા ગયો અને એમાં મારું મોડું થઈ ગયું ભાઈ, એટલે મેં કીધું રોજ તો 8 વાગે દુકાન બંધ કરી દઈશું, પણ આજે 9 વાગી ગયા. બરાબર. તો આજે 10 વાગ્યા સુધી ચાલુ રાખી એમ ને દુકાન? ના ના, 9 વાગે ભાઈ, ખાલી 9 વાગે. 9 વાગ્યા સુધી? મારે તો યાર હું તો 7-8 વાગે બંધ કર્યું ને ઘેર જતો રહ્યો યાર, મોડું થઈ જાય એમ કરીને. બરાબર છે. બરાબર. પછી તમારે આ કોન્ટ્રોવર્સી ચાલે એનું શું છે પછી? કઈ પંકુ વાળી? હા હા. એટલે પંકુ નવરું છે, લુખ્ખું છે લે, એક નંબરનું. એવું એમ? લુખ્ખેસ માણસ છે લે. એટલે યાર તમે આ બધા તમે લડાવો ને યાર, મને આ બધા વાતો કરી કરીને મજા નહીં આવે યાર, બંધ કરી દો આ બધું એમ કહું હું તો. કોણ વાતો કરે? બધા લોકો યાર પંકુન મૂકો લડાયા, પંકુન મૂકો લડાયા. અરે ભાઈ પણ યાર, પહેલા તને એને જ કાકડા સારી કરી યાર, મેં થોડી કરી ભાઈ. એવું એમ? હા, પહેલા તને વિડીયો બનાવ્યો એને જો એક તમને એક પ્રશ્ન પૂછું, જવાબ આપજો બરાબર તમે? હા હા. દેખો, તમારી પાસે કોન્ટેક્ટ નંબર છે, મારો મોબાઈલ નંબર તમારી જોડે છે, તો તમે મને ડાયરેક્ટ ફોન કરીને કહેશો કે પછી વિડીયોના આધારથી તમે મને રિપ્લાય આપણે જવાબ આપશો? અલા હાલો, એ તો પોતપોતાનું ડિસાઈડ કરે યાર, એની ઈચ્છાથી કર્યું હોય એવું. કેવું ડિસાઈડ? મતલબ કે તમને મેસેજ નતો કર્યો? મેસેજ એને કઈ કર્યો નતો, ડાયરેક્ટ વિડીયો બનાવીને અપલોડ કર્યો ભાઈ, મારા વિશે ગલત. એવું એમ? હા, જીગરી મિત્ર થઈને જો આવું કરે તો નહીં મજા આવે યાર ભાઈ, તો સમજ. એ બી છે યાર. હા, હું તો તને બી સમજાવું છું કે એ માણસ છે ને, એ માણસને દોસ્તી કરવા જેવી છે જ નથી. એક દિવસ જો આજે મારી જોડે ગદ્દારી કરીને તો કાલ ઉઠીને તમારી જોડે બી ગદ્દારી કરશે ને કરશે, આ મૂકો ગેરંટી મારીને તમને કહેશે. અલા એ તો જે દાડે કરે છે તે દાડે દેખી લેવા, પણ આપણે ઇનડાયરેક્ટ નહીં કરી નાખાય ને એવું, દોસ્તી તોડાઈને આવતી નહીં કરે ને યાર. અરે હું તમને નથી કહેતો તમે દોસ્તી છોડ દો કે તમે તોડ નાખો, એમ નથી કહેતો રવિભાઈ, તમે સમજો. હા હા. તમને એમ નથી કહેતો કે દોસ્તી એની તોડ નાખો, પણ તમે એનાથી ચેતીને રહેજો ભાઈ. મારું તો બરાબર. એટલું જ કહેવાનું છે, કેમ કે આ મારી જોડે ગદ્દારી કરી નાખી છે એટલે તમને કહું, બાકી મારે કોઈ સમજાવવાની તમને જરૂર નથી. એટલે યાર તમારે તો લડાઈ તો ચાલે ચાલે, પણ બીજા સુધી લાભ લે હાથે. એ આ પંકુનું જ છે, આ બધો પંકુનો જ ખેલ. પંકુ બધાને મેસેજ કરીને કે તું મુકા વિશે ગલત વિડીયો બનાવ. પેલા થોમ્સનને કીધું પાછું કે મુકા વિશે ગલત વિડીયો બનાવ. થોમ્સન એની વાતોમાં આવીને એ વિડીયો મારા વિશે ગલત બનાવવા માંડ્યો છે. એવું એમ? પણ એ બી જે થોમ્સન છે ને, એને થોમસી કરતા મારે વાર નહીં લાગે. ખુદને આ લોકો એને દિમાગમાં એવું સમજીને બેઠા છે કે મુકો વિડીયોમાં છે ને એવો જ છે. પણ જો મુકો વિડીયોમાં બી અલગ છે અને રિયલમાં બી અલગ છે. બરાબર. વધારે પાછા આમ તેમ લડાઈ નથી કરો યાર, નહીં સારું લાગે યાર. હું નથી કરવા કેતો રવિભાઈ, હું મને લડાઈ પસંદ બી નથી, પણ આ લોકો હાથી થઈને લડાઈ હોદે છે, શું કરું? તમે જ કહો. પછી એ લોકો વિડીયો બનાવે તો મારે બી બનાવવો પડે કે નહીં? હું કઈ ગાંડો થોડો છું કે એના રિપ્લાય નહીં આલું. રૂબરૂ મુલાકાત ની વાત કરું, રૂબરૂ એનાથી મળાતું બી નથી રહી ભાઈ. હું એને કહું તમારું એડ્રેસ આલો, તો એડ્રેસ નથી હલાતું એને. એ કે છે કે તારું વિડીયોમાં એવું કે મુકા તારું લોકેશન એડ્રેસ આલ. એમને મેં એડ્રેસ બી આલ્યું, એવું લોકો તે બી મારે ઘરે એનાથી નથી આવતું અને એ લોકો એનું એડ્રેસ નથી આલતા યાર. બરાબર. હવે તમને તો ખબર હે પંકુ કઈ રહ્યા, તમને ખબર હે? એટલે મારે તો ડિગ્રી દોસ્તાર તો મને તો બધી જ ખબર હોય ને યાર, પણ મારે તમને નહીં કહેવાય ને યાર. તો એનો એડ્રેસ બતાડો તમે મને, આમ પછી હું જઈને એને પૂછું એમ તો તને મરચા એના લાગી એમ પૂછી જુઓ ને. ના યાર, તમે યાર મારા માટે તો તમે હરકા ને પંકુ હરકા ને થોમ્સન હરકો, બધા હરકા, પણ આ તો તમે એનું કહી દઉં યાર, આ બધું સારું નહીં લાગે, બંધ કરી દો આ બધું. રવિભાઈ, હા, તમને એમ નથી કેતો તમારા માટે કોણ મતલબ તમારા માટે કોણ વધારે સારું, એમ નથી કેતો તમને. તમે રોંગ વાત કરો રવિભાઈ. હા, તમે રોંગ વાત નથી કરો બરાબર. તમે જે હું તમને પૂછું તો તમે તો રોંગ વાત કરો. એટલે પણ નહીં સારું કહેવાય યાર, લડાઈ ઝઘડા તમે યાર નહીં સારું કહેવાય એમ, બધા લોકો વાતો કરે યાર. અરે એની વાત છોડો, તમે તો એના બાજુ જ ખેંચો યાર બધું. એટલે એવું નથી મુકાભાઈ, તમને રોંગ લાગે, તમે તો મારા બાજુ મતલબ કમ્પ્લીટ લાગે. અરે યાર હલો. હા, મેં શું કહેવા માંગુ તમે સાંભળો. હા, દેખો તમે મારા માટે બી બેસ્ટ, પંકુએ મારા માટે કમ્પ્લીટ, બધા હરકા છો તમે મારા માટે. પણ અત્યારે તમે હું એને સમજાવવા માંગુ, તમે એનું એડ્રેસ આલવામાં ફાટે તમારી બી.
એટલે યાર મારથી નહીં કહેવાય યાર, તમે યાર કંઈક લડાઈ ઝઘડા કરી નાખો વધારે અરે નહીં સારું લડાઈ કહેવાય? મારે લડાઈ ઝઘડા એના હાથી નથી કરવા, ખાલી એનું ગામ ને એડ્રેસ મળી જાય ને એટલે હા, એના હા. ઘરે જઈને હું પૂછવા માંગુ છે કે ભાઈ તને જોઈએ શું છે તારે, બરાબર. તું કરવા શું માંગે, સાબિત શું કરવા માંગે, તું મારા વિશે ગલત વિડીયો કેમ બનાવે? મારું તો એમ કેવું છે કે તમે તમારા વિડીયો મસ્ત બનાવો અને પંકુ એની રીતે બેસ્ટ છે તે બધું તમે પહેલા જે વિડીયો બનાવો એ બનાવો ચાલુ કરો યાર, આ બધું કોન્ટ્રોવર્સી નહીં સારું કહેવાય એમ. હા તો પહેલા જેમ તો મારે વિડીયો બને જ છે ને ભાઈ, મોટી આઈડી મારે જે 1 મિલિયન 1 પોઈન્ટ છે એમાં મારે જેવા વિડીયો બનાવો એવા જ વિડીયો બને છે, અને એ લોકો કે અપડેટ કર, અરે મારી મરજી છે, હું ખુદનો રાજા છે, ગમે એ કરું, કેમ અપડેટ કરું બરાબર. યા નહીં કરું એ લોકો સમજાવવાળા મને કોણ? બરાબર, એ બી છે યાર. એમ અત્યારે હું તમે તમારી કોમેડી વિડીયો બનાવો, તમને કહું કે હા. તમે ડાન્સ ચાલુ કરો મારી જેમ, તો તમે ચાલુ કરશો? ના ના નહીં કરાય યાર, મારે તો કન્ટેન્ટ હા આખું તો અલગ પડે. આ જ વાત હું એમને સમજાવું છે ને કે એ લોકો મને હા. સમજાવે કે તું આવું બનાવ, હા. ઈ ગાળો બોલીને વિડીયો બનાવે, એવા મારે વિડીયો બનાવવાના ગાળો બોલીને? ના ના તો આ એ- સારું હલો, હા તમારે જેમ કરવું એમ કરો યાર, હું તો ખાલી એટલું જ કહેવા માંગુ કે આ બધું કોન્ટ્રોવર્સી બંધ કરી દો. હા સારું ચાલો, હું યાર હવે રવિભાઈ મેં તમને બી ઓળખી લીધા યાર, તમે એને આખું એ બાજુનું જ ખેંચ્યું છે ભાઈ. ના ના ભાઈ એવું નહીં યાર, આવા તમે ટાઈમમાં છે ગલત ને, સમજો. આવા ટાઈમમાં છે ને સાચાનો જે સાચો માણસ છે ને એમને કોઈ સપોર્ટ નથી કરતો, એ મેં જાણી લીધું. અલા યાર હું તો તમને એ જ કહેવા માંગુ કે જી હવે બંધ કરી દો હવે, ઓકે? તમને મેં ફોન કર્યો જ ગલત કર્યું ભાઈ.